નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગજેન્દ્ર ગોહિલ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પંથકમાં આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા જીઆઈડીસીના રવિકિરણ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હતા। આજે ફરીથી અંકલેશ્વર પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં પણ ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રીથી લોકોને ખુશ કરી દીધા હતા। જ્યારે ફરીવાર શહેરમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સહેજવારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું હતું। જ્યારે આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રવિ કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાયા હતા, તેમજ કેટલાક શોપિંગ સેન્ટરોમાં પાણી ભરાયા હતા। આમ આજે ફરીવાર ધમાકેદાર એન્ટ્રી મારતા અંકલેશ્વર શહેરનું જનજીવનને ભારે અસર થવા પામી હતી। શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી, તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વીજળીના કડાકાથી વાદળો ગુંજી ઉઠ્યા હતા। ભરૂચ શહેરના જિલ્લામાં કેટલાક ભાગોમાં બપોરના સમયે મેઘરાજાનું આગમન થયું હતું। કાળા દિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે શહેરના માર્ગો ઉપર પાણી થયા હતા। ધોધમાર વરસાદના પગલે કેટલીક જગ્યાઓ ઉપર પાણી ભરાયા હતા, તેમજ વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। તો એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, તો બીજી તરફ વીજળીના કડાકા વચ્ચે શહેરના જિલ્લાને વરસાદી માહોલનો કુદરતી લાહવો દેખાવા મળ્યો હતો। ઠેર પાણી ભરાવાના પગલે વાહન ચાલકોને માર્ગ ઉપર વાહન હંકારવા માટે પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો। જો સિરિયત કોડ ભારતમાં ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે। એક દેશમાં બે બંધારણ ન હોય તેમ ભરૂચ ખાતે મુલાકાતે આવેલા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ તેઓના આક્રમક અંદાજમાં જણાવ્યું હતું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ભરૂચ ખાતેની મુલાકાતે આવી પહોંચ્યા હતા। મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કરી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી। તેમણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સિરિયત કોર્ટ અંગે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું હતું કે સિરિયત કોર્ટ જો ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે। એક દેશમાં બે બંધારણ ન હોય તેમ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું। તો આજ રોજ બપોરે ભવ્ય બાઇક રેલી સાથે શહેરના માર્ગો ઉપરથી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મંદિર ખાતે આવી પહોંચી મંદિરમાં પૂજા વિધિ અને દર્શન કર્યા હતા। ડોક્ટર પ્રવીણ તોગડિયાના આગમનથી સમગ્ર સોસાયટીમાં દેખો દેખો કોણ આયા, હિન્દુઓ કા શેર આયા જેવા નારાઓ અને જય શ્રી રામના સૂત્રો સાથે કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા, તેમજ ફૂલો વરસાવી તેઓનું સ્વાગત કર્યું હતું। ત્યારે તોગડિયાએ પણ કાર્યકર્તાઓને નમન કરીને આભાર વ્યક્ત કર્યો હતો। 24 જૂનને દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની સ્થાપના કરીને એક હિન્દુઓનું માગપત્ર રજૂ કર્યું છે। આ માગપત્ર પર 20 કરોડ લોકોની સહીઓ થવાની છે। જે સહીઓ કરે આમાં આપેલા નંબર ઉપર કોલ કરશે। આ માગણી છે કે અયોધ્યા, મથુરા, કાશી ત્રણેય માટેનો સંસદમાં કાયદો બને અને રામ જન્મભૂમિ મંદિર પણ બને, કાશી વિશ્વનાથ અને મથુરામાંથી મસ્જિદ હટે, ગૌહત્યાબંધીનો કાયદો બને, કોમન સિવિલ કોડ બને, કાશ્મીરના હિન્દુઓને વસાવવામાં આવે અને બાંગ્લાદેશીઓને હટાવવામાં આવે। સાથે ખેડૂતોની 4 માગણી કરી છે કે ખેડૂતોને C2ની પદ્ધતિથી ખર્ચ ગણીને 1.5 ગણા ટેકાના ભાવ આપવામાં આવે। આ ભાવ આવે તો કપાસ અને મગફળીના મણના 1200 રૂપિયા આપવા પડે। એ જ પ્રકારે બધા જ અનાજના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। યુવાનોને રોજગારની ગેરંટી આપવામાં આવે અને મહિલાઓને સુરક્ષા આપવામાં આવે। આ હિન્દુઓનું માગપત્ર છે। દર ગુરુવારે ઠેક ઠેકાણે હિન્દુ કેન્દ્રો શરૂ થયા છે। એ કેન્દ્રમાં આવનારા હિન્દુ સાથીઓ લોકો પાસે જઈ અને આ સહી લેવાના છે। સર, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાની કોર્ટ સ્થાપવાની માગણી કરી છે। મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જે માગણી કરી છે એ માગણીનો અર્થ એ છે કે ભારતમાં હવે બધી જ જગ્યાએ પાકિસ્તાન ઊભું થઈ જશે। કોઈ પણ દેશ હોય એ દેશમાં સર્વોપરી દેશનું બંધારણ હોય તો દેશના બંધારણ અર્થાત કાયદા પ્રમાણે કોર્ટો ચાલે। કુરાન પ્રમાણે કોર્ટો કઈ રીતે ચાલે? શરીયત અથવા કુરાન, એનો અર્થ કે એક દેશમાં 2 કાયદા
એક ભારતના બંધારણનો અને એક મુસલમાનના કુરાન ને શરિયતનો આ પ્રકારનો પ્રયાસ અને સરકાર દ્વારા એને અનુમતિ આપવી એ ભારતમાં દરેક ગામમાં ને ઠેક ઠેકાણે પાકિસ્તાન ઊભી કરવાની અનુમતિ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ એનો પૂરી તાકાતથી વિરોધ કરશે. 2019ની લોકસભાની ચૂંટણીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો શું રોલ રહેશે? એ કુંભમાં નક્કી કરીશું દિવાળી પછી, અને કુંભમાં એનો નિર્ણય થશે. દેશમાં હજારો લોકો અમરનાથ યાત્રાએ દર્શન માટે ઉમટી પડ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ ખાતેથી પણ કેટલાક યુવાનો અમરનાથ યાત્રાએ રવાના થયા હતા. દેશભરમાં હજારો લોકો અમરનાથ યાત્રા દર્શન માટે ઉમટી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ ખાતેથી 6 જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રાએ દર્શન માટે ઉપડ્યા હતા. તલોદરા ગામમાંથી અમરનાથ જતા સૌપ્રથમ યુવાનો માટે આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં નિકેશ મોદી, ધર્મેશ વાણંદ, સતીશભાઈ ચૌહાણ અને હર્ષદ પરમાર, કમલેશ રાવલ સહિતના પરિવારજનો ગતરોજ રવાના કરવા માટે પ્રાર્થનાઓ કરી હતી અને પરિવારના તમામ સભ્યોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી અને ગ્રામજનોએ પણ શુભેચ્છા પાઠવી હતી. આજરોજ અમારા ગામના નિકેશ મોદી, ધર્મેન્દ્ર વાળા અને એના બીજા સાથીઓ જે અમરનાથ યાત્રાએ જાય છે એ બહુ ખુશીની વાત છે અને બધા પોતાનો હોસલો રાખીને શાંતિથી ફરીને આવે એ જ અપેક્ષા. વાલિયા તાલુકાના બાંડાબેડા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાલિયાના બાંડાબેડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અધિકારી BN પંડ્યા અને નીરવ રાણા, ચિરાગ પારેખ, બિપિન પટેલ અને નાગેશભાઈ, મિતેશભાઈ ખેર હાજર રહ્યા હતા. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટનું અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં મિનિલભાઈ સોલંકી અને SMC સભ્ય અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો તેમજ ગામના આગેવાનો અને શાળાના આચાર્ય અજયસિંહ મહિડા અને શાળાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના કુંભાડિયાવાડ ઢોળાવ વિસ્તારમાં પ્રાથમિક મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે તેની રજૂઆત કરી હતી. હજુ તો માંડ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં તો ભરૂચ શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક મૂળ સુવિધાઓની સમસ્યાઓ લોકોના માથાનો દુખાવો બની રહી છે. એક તરફ વિકાસશીલ ભરૂચ અને સ્વચ્છતા જેવા સ્લોગના અવારનવાર અનેક સંસ્થાઓ ગુણગાન ગાતી નજરે પડતી હોય છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ ઉપર વાસ્તવિકતા જાણે કે તંત્રના ધજાગડા ઉડાડતી હોય તેમ લાગી રહ્યું છે. આજરોજ સવારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના કુંભાડિયાવાડ ઢોળાવ વિસ્તારમાં યુવાનોએ નગરપાલિકા ખાતે ધસી આવી પાલિકા સેનેટરીના તેમના વિસ્તારમાં પડતી સમસ્યાઓ અને તેના કારણે ઊભી થયેલી હાલાકી અંગેની રજૂઆત કરી હતી. તેમજ તેઓની સમસ્યાઓનો વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી. રાત્રે ફળિયામાં લાઈટ જાય, વરસાદ પડે તો બીક લાગે જવાનું. લાઈટ બી એક જ છે, ખાલી માપણી કરી ગયા છે. આજુબાજુનો બધા રોડ બની ગયા છે, રસ્તા બની ગયા છે બધા. અમારે છે બીજું છે, અમારા પોતાના ખર્ચાથી ગટર લાઈન વેજલપુર કુમાર વિસ્તારથી આવીએ છીએ. વર્ષોથી અમારા ત્યાં કોઈ પણ જાતના કોઈ વિકાસના કામ થયા નથી. રોડ સેફ્ટીનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, ગટર લાઇનનો વર્ષોથી અમે બિલકુલ વિકાસ વગર જ છે. અમારે કોઈ ખર્ચો કરાવવો હોય તો અમારા પોતાના ખર્ચાથી કરાવવો પડે. મતલબમાં કોઈ કામ કરવું હોય તો કચરા માટે બી અમારે નોકરાણી આપવી પડે કે ભાઈ ફેંક્યાનો કચરો આપવા માટે બી સરવારે પૈસા ખર્ચીને અમારે બધું કામ કરવું પડે છે. આજથી ગયા વર્ષે બી અમે લોકોએ અરજી આપી લાઇટ માટે, પણ એનો બી કોઈ કામ થયું નથી. એ સેમ અરજી આજે બી અમે આપી છે, પણ હજુ સુધી મતલબમાં લાગતું નથી કે અમારું કામ વ્યવસ્થિત થાય. અત્યારે એન્જિનિયર સાહેબની મતલબ જે છે ઓફિસર સાહેબની રજા પર છે, કોઈ દેખાતું નથી. અમારે કોને રજૂઆત કરવાની સમજ જ નથી પડતી. બીજું કરીશું અમે લોકો સમસ્યાઓને લઈને કયા પ્રકારની તકલીફ? સમસ્યાને લઈને તકલીફ એ છે કે ભાઈ રોડ માટેનું કામ થયું નથી. આજુબાજુના વિસ્તારમાં આવી જાય માફ કરીએ પછી પ્રોબ્લેમ થતો નથી. પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી જ છે અમારો. ગટર લાઈન ખાલી નાના પાઇપ રાખી ગયા છે, પણ એ બી કંઈ મતલબ નથી. આજથી લગભગ 30 વર્ષ પહેલાં અમે લોકોએ મતલબમાં અમારા ખર્ચાથી ગટર લાઈન રાખેલી હતી, પણ એનો બી ખર્ચો મતલબ અમે જ કરેલો હતો. એના પછી કોઈ સરકારથી કોઈ વિકાસ મેળવેલો નથી. શું અપેક્ષાઓ? અપેક્ષા સાહેબ એ છે સાહેબ બસ નોર્મલ જીવન જીવું સાહેબ, આપણે વિકાસ જોઈએ હું બસ એ જ અપેક્ષા અમારી સાહેબ છે. બીજું કોઈ અપેક્ષા છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં વાહન ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા પામ્યું છે. ગતરોજ એક મોટરસાયકલની ચોરી થવા પામી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વાહન ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા પામ્યું છે. ગતરોજ એક મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ થવા પામી હતી. આ અંગે ફરિયાદી ઉમેશભાઈ જનાર્દનભાઈ મુરલીધર ધોધગીએ રહેવાસી ગણેશ પાર્ક 3-500 ક્વાર્ટર પાસે જીઆઈડીસી અંકલેશ્વર મોટરસાયકલ હીરો હોન્ડા પેશન પ્રો નંબર MH15 DZ4815 સુલતાન ચોકડી પાસે આવેલ ત્યાંથી મંદિર પાસે હોવાથી કોઈ પ્રસાદી લેવા માટે ગયા હતા. તે સમયે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી થઈ ગયેલ હોય, તેની કિંમત રૂપિયા 20,000ની ચોરી થયેલ હોય તે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ચોરી અંગેનો ગુનો દાખલ થવા પામ્યો છે. ભરૂચની જંબુસર ચોકડીના બિસ્માર્ક માર્ગને કારણે ગતરોજ સામાજિક કાર્યકર્તાઓ ચક્કાજામ કરેલો હતો, જેના કારણે આજે PWD દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભરૂચની જંબુસર ચોકડી ખાતે આવેલ બિસ્માર્ક માર્ગ અને મોટા ખાડાઓને લઈને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહ્યો છે. ગતરોજ સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામઠી અને યાસીનભાઈ જેવા અનેક લોકોએ ચક્કાજામ કરેલ, જેની ઇફેક્ટ આજ રોજ તાત્કાલિક ધોરણે PWD દ્વારા ખાડા પૂરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ઉપલેટાના પાટણ વાવ રોડ ઉપર મુરલીધર ફાર્મ હાઉસ પાસે મારુતિ ફ્રન્ટી ચાલકે ઓટો રિક્ષાને ઠોકર મારી આગ ચાંપતા ફરિયાદ નોંધવા પામી હતી. આજરોજ ઉપલેટા શહેરના પાટણ વાવ રોડ ઉપર શહેરથી 2 કિલોમીટરના અંતર ફાર્મ હાઉસ પાસે પૂરપાટ સ્પીડમાં આવી રહેલ GJ1AH 3138 નંબરની બ્લેક કલરની મારુતિ ફ્રન્ટી કાર સામેથી આવી રહેલ GJ7YY 8331 નંબરની પિયાગો ઓટો રિક્ષાને ઠોકર મારતા રિક્ષામાં નુકસાન થવા પામ્યું હતું. તેમજ મારુતિ ફ્રન્ટી કાર ગાડી પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા 50 થી 60 ફૂટ જેટલી ઘસડાઈ ગઈ હતી. સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી. આ નુકસાની અંગેની ફરિયાદ ઉપલેટા બસ સ્ટેશન પાછળની આરાધના સોસાયટીમાં રહેતા ડ્રાઇવિંગનો ધંધો કરતા 36 વર્ષીય રિક્ષા ચાલક યોગેશભાઈ પૂંજાભાઈ સગાકરા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી હતી. જે અંગે મારુતિ વાનમાં સવાર ઉપલેટાના 3 આરોપીઓ અજય મારુ, સંજય ખીમદાસ ગોંડલિયા અને રાજુ મેર સામે પોલીસમાં ફરિયાદ નોંધવા પામી હતી. જેથી ઉપરોક્ત આરોપીઓને સારું ન લાગતા ખાર રાખીને ફરિયાદીની 50,000ની કિંમતની પિયાગો રિક્ષા અકસ્માત સ્થળે જ જાહેર રોડ ઉપર પોલીસનો ડર રાખ્યા વગર દિવાસળીથી આંખ ચંપી દેતા રિક્ષા સંપૂર્ણ બળી ગઈ હતી. ફરિયાદીની મિલકતને નુકસાન કરતા આરોપી સામે એકબીજાને મદદગારી કરતા ઇપીકો કલમ 435-114 મુજબ ગુનો નોંધાયો છે. આ ત્રણેય આરોપીઓ પૈકી અજય મારુ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓ સંજય ખીમદાસ ગોંડલિયા અને રાજુ મેર હાલ ફરાર છે, જેને પોલીસ દ્વારા પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ આ બનાવને લઈને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને વધુ તપાસ પોલીસ સ્ટાફના શક્તિસિંહ ચલાવી રહ્યા છે. ગઈકાલે ફરિયાદી યોગેશભાઈ પૂંજાભાઈ કોળીની પિયાગો રિક્ષા સાથે આ કામના આરોપીઓ અક્ષય મારુ, સંજય મારુ, સંજય ગોંડલિયા અને રાજુભાઈ મેર ત્રણેયનું એક્સિડન્ટ એક ફ્રન્ટી રિક્ષા ફ્રન્ટી ગાડી સાથે થયેલ. જે અંગે યોગેશભાઈએ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરતા જેનો ખાર રાખી યોગેશભાઈની પિયાગો રિક્ષા આ કામના આરોપી અક્ષય મારુ, સંજય ગોંડલિયા અને રાજુ મેર 3 જણાઓ સળગાવી દીધેલ. જે બાબતે ઉપલેટા પોલીસ સ્ટેશન 435-114 મુજબ IPC મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે પૈકી એક આરોપી અક્ષય મારુની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના આરોપી નાસી ગયેલ છે. આ સાથે આજના હમ ટીવી સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે નવા સમાચારો અને બનેલી ઘટનાઓ સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.